તો ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદનો વિવાદ વધુ વકર્યો છે। મુક્તાનંદ સ્વામીએ ભોયરામાં મૂર્તિ હોવાનો દાવો કર્યો છે। મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી હોવાનો દાવો થઈ રહ્યો છે। મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કરીને આ દાવો કર્યો છે। માર્ચની તપાસ દરમિયાન લેવાયેલો આ વિડીયો જાહેર કર્યો છે। કોતરણીવાળી શિલા પર મૂર્તિઓ હોવાનો સ્વામીનો દાવો છે। કૂવાની સફાઈ કરાય તો વધુ અવશેષો પણ મળી શકે છે, સ્વામીનું આ કહેવું છે। ऐतिहासिक मस्जिद के जेना भोयराમાં મૂર્તિ હોવાનો દાવો મુક્તાનંદ સ્વામીએ કર્યો છે। આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે। અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે। તો આપ જુઓ, ભોયરામાં મૂર્તિઓ હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। મુક્તાનંદ સ્વામીએ આ વિડીયો જાહેર કર્યો છે, માંગ પણ કરી છે તેમણે વિડીયો જાહેર કરીને। સંવાદદાતા વાસુ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વાસુ, ભોયરામાંથી મૂર્તિઓ મળી આવ્યો હોવાનો વિડીયો જે જાહેર કરવામાં આવ્યો છે, મુક્તાનંદ સ્વામીએ જાહેર કર્યો છે વિડીયો, શું મળી આવ્યું છે આ ભોયરામાંથી, કેટલી મૂર્તિઓ મળી આવી છે અને કૂવાની પણ સફાઈ થાય તેવી તેમણે માંગ કરી છે, તો શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ચોક્કસપણે જણાવું તો જે સંત સમાજ જે લડત આપી રહ્યા છે મુક્તાનંદ સ્વામી, તેઓએ માર્ચ મહિનામાં ઉતારેલો આ વિડીયો વાયરલ કર્યો છે ને વાયરલ વિડીયો બાદ ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં નવો વિવાદનો વળાંક ઉભો થયો છે। જે સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ વિડીયો જાહેર કર્યો છે તેમાં મસ્જિદના ભોયરામાં મૂર્તિઓ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અંદર જોઈ શકાય છે કે હનુમાનજીની મૂર્તિ છે અને જૈન સંપ્રદાયના કોતરકામવાળી મૂર્તિઓ મળી આવી છે, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે આ કોતરકામવાળી જે શિલાની મૂર્તિઓ હોવાનો સંત સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ત્યારે હવે એએસઆઈ સંરક્ષિત સ્મારકને લઈને ફરી ચર્ચાઓ તેજ બની છે। સંત સમાજના મુક્તાનંદ સ્વામી દ્વારા દાવો પણ કરવામાં આવ્યો છે કે જો કૂવાની સફાઈ કરાય તો વધુ અવશેષો મળી આવે તેવી શક્યતા હાલ તો મુક્તાનંદ સ્વામીએ વ્યક્ત કરી છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર વાસુ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું આ અંગે।